કેવા પ્રકારના છે એવું જોતા મને માલુમ પડ્યું કે બધી જ રીતના મશીનરી છે, પણ ડાંગરમાં જે આખો પૂરો રહે અને દાણા નીકળે અને સાફ સફાઈવાળા દાણા નીકળે અને દાણાની બચત થાય, પૂરાની મોટામાં મોટી બચત થાય છે. ઘાસ આખે આખું ખેડૂતને ઘાસ ગોઠવવામાં, લઈ જવામાં, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે સહેલાઈથી ઉપયોગ થઈ શકે એવી રીતનું ઘાસ આખે આખું પૂરો મળે છે. દાણોનું નુકસાન કોઈ પણ જાતનું નથી, દાણો તૂટતો નથી. મિલની અંદર જે મિલિંગ કરે એ વખતે દાણાની જે ક્વોલિટી હોય છે એ આ થ્રેસરની અંદર જળવાઈ રહે છે. જ્યારે બીજા થ્રેસરની અંદર દાણો તૂટે છે, જેથી એની જે દાણાની ક્વોલિટી હોય છે એ જળવાઈ રહેતી નથી. સાફ કરવાની જે પ્રક્રિયા છે એ બીજા થ્રેસરોની બહુ જ ખરાબ પરિસ્થિતિમાં છે. ગમે તેટલું સાફ પૂરા બીજા થ્રેસરોમાં વેસ્ટ જતા હતા, એની જોડે ડાંગર ચોંટીને જતી હતી અને ખેડૂત ઉપયોગ કરતા નહોતા. ખેડૂત હાથથી જુડી અને એનો ઉપયોગ કરતા હતા. હવે આ થ્રેસર ઓટોમેટિક થ્રેસર બનાવવા પાછળનો હેતુ એવો હતો કે ઝડપથી કામગીરી થઈ શકે, દાણો સાફ સફાઈવાળો ચોખ્ખો મળે, દાણો જતો બચી શકે અને પૂરો આખો ને આખો રહે, પૂરામાં દાણો રહે નહીં. હાથથી જોડેલા પૂરા જે હોય એની અંદર 5 થી 7 મણ દાણો ખેડૂતોના જતા. કામ કરવાની કાર્યશક્તિ ઘટતી એમ એમ દાણા અંદર જાય અને ખેડૂતને નુકસાન થતું. જ્યારે આ મશીનની અંદર